ચાવડી ગેટ વિસ્તારમાં થયેલી માથાકૂટને મારામારીના બનાવમાં પોલીસે બંને પક્ષોના આરોપીઓને ઝડપેલી કાર્યવાહી હાથ ધરી। ચાવડી ગેટ વિસ્તારમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી, જેના પગલે મારામારી અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો, જેની પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આરોપીમાં રાકેશભાઈ ઉર્ફે સંકેતભાઈ જયંતિભાઈ ચુડાસમા, પરબતભાઈ વિજયભાઈ સોલંકી, અજયભાઈ રમેશભાઈ ચુડાસમા અને અલ્પેશભાઈ વિજયભાઈ સોલંકીને ઝડપી લીધા। ये नंबर है, उस नंबर पर फिर से फोन करो तो मैं पुलिस स्टेशन में आया। कहाँ पे हो? उन्होंने उठाने ले दूँगा। बुटी अंदर मुझे अब रह जाए। ये तो हम किसी जगह है ना, आया को दो ना बंद लगे। अब 19 में फोन किया था, 19 में ये तो सो करके किया आपने। हमारा कोड बोल हुआ था बाइक का। જ્યારે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બુદ્ધાભાઈ છગનભાઈ દેગમા, રાજુભાઈ જયંતિભાઈ ડાભી, અમિતભાઈ જયંતિભાઈ ડાભી, વિજયભાઈ મુરજીભાઈ દેગમા અને બલભદ્રસિંહ રતુબા ગોહિલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। हम किसी जगह है ना, आया को दो ना बंद लगे। अब 19 में फोन किया था, 19 में ये